ગુડ મોર્નિંગ. ઓકે, આજનો આપણો મેથમેટિક્સમાં 12th સાયન્સમાં ટોપિક છે પ્રોજેક્શન અથવા પ્રોજેક્ટાઇલ. એવો પણ શબ્દ યુઝ કરે છે. પ્રોજેક્શન પણ કહી શકાય તો પ્રોજેક્ટાઇલ ઓફ ટુ વેક્ટર એવો પણ શબ્દ યુઝ કરી શકાય છે. એટલે કે ગુજરાતીમાં કહીએ કે એક વેક્ટરનો એક સદિશનો બીજા સદિશ ઉપરનો પ્રક્ષેપ, જેને આપણે ગુજરાતીમાં કરીએ તો ઓકે, જેને આપણે ઇમેજ કહીએ ને આપણે પડછાયો કહેવાય, એ રીતના તમે પ્રક્ષેપ શબ્દ યુઝ કરો, કારણ કે હું કંઈ ભૂલ કરીશ લખવામાં. ઓકે, એટલે કે આપણે કહીએ ને આપણે જે આપણું મિરર રિફ્લેક્શન કેવું આવે છે એ ટાઈપનું આમાં પ્રક્ષેપમાં આપણે સમજવાનું હોય છે. ઓકે, બહુ સિમ્પલ ટોપિક છે અને એક નાની એવી ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા આપણે પ્રૂફ કરવાની છે સામાન્ય એવી, અને એ ફોર્મ્યુલા આપણે યાદ રાખશું કે આ રીતના એ કહેવા માંગે છે. ઓકે, અને બહુ ઈઝી ટોપિક છે. ચાલો પછી આ ટોપિક પૂરો થાય એટલે આપણે એક્સરસાઇઝ આપણી જે છે એ આપણે સ્ટાર્ટ કરી દેવાની રહેશે. ઓકે, તો શું કીધું છે પ્રોજેક્શન એટલે શું? પડછાયો આપણે જેને કહીએ છીએ, તો એ કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકાય છે. ઓકે, તો આપણે એક સમજવાની ટ્રાય કરીએ. પ્રક્ષેપ. સપોઝ કોઈ લાઈન છે L, કોઈ લાઈન છે L અને કોઈ વેક્ટર છે A, એ કોઈ એંગલ બનાવે છે θ. ઓકે, કોઈ લાઈન L છે અને એ લાઈન સાથે કોઈ વેક્ટર A છે, એ θ એંગલ બનાવે છે. હવે જ્યારે એ વેક્ટરનું દિશા અને મૂલ્ય બદલ્યા વગર, એટલે કે આ દિશા અને મૂલ્ય એટલે કે ડાયરેક્શન અને મેગ્નીટ્યુડમાં ચેન્જ કર્યા વગર આને એ રીતના ગોઠવો કે જેના લીધે આનું પ્રારંભ બિંદુ છે રેખા ઉપર આવી છે. ઇટ મીન્સ હું આને આ રીતના ગોઠવવા માંગુ છું. આ A ને આપણે આ રીતના અહીંયા ગોઠવવા માંગુ છું. એટલે કેટલો ભાગ આવશે? આ ભાગ છે. આને તમે આમ બેન્ડ કરી દેશો. સપોઝ આપણે આને A, P and R નામ આપે. આ ડિસ્ટન્સ છે આપણે સપોઝ P વેક્ટર કહીએ. સપોઝ AR is equal to આપણે શું કહીએ? P વેક્ટર કહીએ. તો આપણે આને બેન્ડ કરીને આ એંગલ સપોઝ છે 0 અને 90 ડિગ્રી વચ્ચેની વાત થાય છે. તો હું આને બેન્ડ કરી, એટલે કે આનો પડછાયો આ ભાગ થાય, આ જે આ વેક્ટર છે એનો પડછાયો કયો થાય? એટલો થાય. તો આ વસ્તુ મારે જોઈ હોય તો ખૂણાની પાછળની બાજુનો યુઝ કરો તો cos θ is equal to પાછળની બાજુ AR by AP. It means cos θ is equal to P by A vector. So P is equal to modulus of A cos θ. So that P vector is equal to modulus of A cos θ. અને ડાયરેક્શન કઈ આવશે? તો આપણે આને આ રીતના બેન્ડ કરીએ તો આ ડાયરેક્શનમાં ચેન્જ કરવાનો નથી, એટલે ડાયરેક્શન આપણે એ નીચે આવશે એટલે આપણે એકમ સદિશ બાજુમાં લખી શકીએ. સો P is equal to, આપણે આની કઈ જરૂર નથી. સો P is equal to modulus of A cos θ into P vector. આ તમારો ફોર્મ્યુલા બને. ઓકે, આ તમારી જનરલી ફોર્મ્યુલા કહેવાય. તમે શું કીધું કે ભાઈ પ્રક્ષેપનો મતલબ શું થાય? પ્રક્ષેપ એટલે પડછાયો થવાનો છે. ઓકે, જેને પ્રોજેક્ટાઇલ પણ શબ્દ યુઝ થાય છે. તો આ વેક્ટરની દિશા અને મૂલ્ય ચેન્જ કર્યા વગર, એટલે કે દિશા અને મૂલ્ય બદલ્યા વગર આને હું આ L જે છે તમારી રેખા એની ઉપર એ રીતના મૂકી દઉં કે જેનું ઉદ્ગમ બિંદુ એટલે કે પ્રારંભ બિંદુ એ કોની ઉપર આવી જાય? લાઈન ઉપર આવી જાય. એટલે કે આને આમ બેન્ડ કરી નાખું તો બેન્ડ કરું તો એ ભાગ કેટલો છે? આ હશે. તો એની ડાયરેક્શન પહેલા આ રીતની હતી AP, હવે એની ડાયરેક્શન શું થઈ ગઈ? P ડાયરેક્શન થઈ ગઈ. અને સપોઝ AR જે છે એને મેં P વેક્ટર કહી દીધો અને AP ને A વેક્ટર. તો આપણે આ એંગલ બાજુની વાત કરીએ તો cos θ is equal to પાછળની બાજુ છેદમાં આપણે કોણ નહીં, કારણ કે આ રાઈટ એંગલ આપણે લઈએ તો શું આવશે? A આવશે. સો P is equal to A cos θ into P વેક્ટર. ઓકે, તો આ રીતના તમે પ્રક્ષેપ, તો આને શું કહેવાય કે AP નો શું કહેવાય? AP નો AR પરનો પ્રક્ષેપ, એટલે કે વેક્ટર A નો P પરનો પ્રક્ષેપ એવો શબ્દ યુઝ કરી શકાય. પ્રક્ષેપ એટલે કે પડછાયો અથવા પ્રોજેક્ટાઇલ એવો પણ શબ્દ તમે યુઝ કરી શકો છો. શું કરી શકો? એવો તમે શબ્દ યુઝ કરી શકો છો. આ રીતના તમે
સપોઝ તમે એમ કહો કે આના બધા અલગ અલગ એંગલ હોય કે ભાઈ આ જે છે એ આમ હોય તો શું થાય સપોઝ આ રીતનું હોય સોરી એક જ મિનિટ દસ્તક કે સપોઝ આ વેક્ટર આ રીતના આપેલો હોય તો આ શું હશે પાઈ માઈનસ થીટા એમ અલગ અલગ વેક્ટર માટે તમે સમજાવી શકો છો પરંતુ આપણે એની જરૂરિયાત છે નહીં અને સપોઝ તમારો કોઈ વેક્ટર છે એ આમ હોય તો આ જે લાઈન છે અને આ આપણો વેક્ટર a છે તો એંગલ શું બનાવવાનો છે π/2 તો cos π/2 શું થવાનું છે 0 એટલે કે પ્રક્ષેપનું મૂલ્ય શું આવે 0 આવે એટલે કે cos π/2 શું બની જવાનું 1 0 ઇન્ફાઇનાઇટ મુજબ 0 બની જવાનો છે તો એનો પડછાયો શું આવે 0 બીકોઝ આનો પડછાયો આયા બને નહીં એટલે કે પ્રક્ષેપ કેવો આવશે 0 આવશે ઓકે જ્યારે π/2 એટલે કે π/2 3π/2 હોય ત્યારે તમારો pr એટલે કે પ્રક્ષેપ ઘટક છે એ શું મળે છે તમને 0 મળે ઓકે તો આની ઉપરથી આપણે થોડા તારણ કાઢી શકીએ જો આ રીતના તમે તારણ કાઢી શકો તો આ સમજવાનું છે તમે આમાં કંટાળો ના ચડાવવાનો કારણ કે આ સમજી લો પહેલા પછી હું તમને ફોર્મ્યુલા આપું એ ફોર્મ્યુલા યાદ રાખી લેજો કે આ રીતના સોરી આ રીતના એની ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને તમને જવાબ આવડી જવાનો છે પરંતુ સમજવાની ટ્રાય કરો કે આપણે શું વાત કરી કે p વેક્ટર નું મૂલ્ય a મોડ્યુલસ cos θ જે cos θ એ કોની વચ્ચેનો એંગલ હતો આપણે આમ લાઈન હતી અહીંયા શું હતો θ અહીં a હતો અને શું હતો p તો cos θ બરાબર આપણે ફોર્મ્યુલા લઈએ તો cos θ બરાબર આપણે કાલે જે શીખ્યા બે વેક્ટરનો ડોટ પ્રોડક્ટ a ડોટ p બાય મોડ્યુલસ ઓફ a અપોન મોડ્યુલસ ઓફ p આવશે તો એ વેલ્યુ આપણે અહીં મૂકીએ તો p a મોડ્યુલસ cos θ એટલે કે a ડોટ p બાય મોડ્યુલસ ઓફ p તો મોડ્યુલસ ઓફ a એન્ડ મોડ્યુલસ ઓફ a બંને કેન્સલ થાય તો p બરાબર મૂલ્ય બરાબર a ડોટ p બાય સરખું લખો ઓકે આ તમારો જવાબ બને અથવા તમે આમ રીતના પણ યાદ રાખો આમ લખીએ ને બેને સેપરેટ તો શું આવે p વેક્ટર ઇઝ ઇક્વલ ટુ a ડોટ p કેપ p કેપ કે છે ને p કેપ એટલે કે એકમ વેક્ટર બરાબર શું થાય તો a ડોટ p અને મૂલ્યની વાત કરીએ છે તો આપણે આ બધું વસ્તુ કેમાં રાખીએ મોડ્યુલસમાં રાખીએ શું રાખીએ મૂલ્યની વાત થાય છે તો આ બધી વસ્તુ આપણે કેમાં રાખીએ કારણ કે cos θ ની ફોર્મ્યુલા આપણે મોડ્યુલસમાં રાખીએ કારણ કે પ્લસ એંગલ માટે તો આ જવાબ શેમાં આવે મોડ્યુલસમાં આવે ઓકે તો આ જવાબ શેમાં આવે તમારો મોડ્યુલસમાં આવે તો p વેક્ટર બરાબર આને વચ્ચે શું કે a નો રેખા l પરનો પ્રક્ષેપ આ રીતના મળે ઓકે a નો રેખા l પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ a ડોટ p નું મોડ્યુલસ આજે આપણે બનાવ્યું અથવા યાદ રાખો અથવા a ડોટ p બાય p નું મોડ્યુલસ ઓકે આ રીતના યાદ રાખો તો પણ ચાલશે ઇન શોર્ટ એવું કહેવા માંગે છે કે એકમ યુનિટ વાળા ઉપરનો મોડ્યુલસ આ રીતના મળે તમને ઓકે આ કોઈ વાત થઈ કે કોઈ લાઈન ઉપર પ્રક્ષેપ કોઈ લાઈન ઉપર પ્રક્ષેપ તો લાઈન ઉપર પ્રક્ષેપનું ફોર્મ્યુલા શું કે કોઈ લાઈન L છે એની ઉપર કોઈ a વેક્ટરનો પ્રક્ષેપ એટલે a નો કોનો પડછાયો પાડીએ છીએ a નો કોની ઉપર પાડીએ છીએ તો રેખા L ઉપર એટલે કે a નો રેખા L પરનો પડછાયો પ્રક્ષેપ અથવા પ્રોજેક્શન ઇઝ ઇક્વલ ટુ a ડોટ p બાય મોડ્યુલસ ઓફ p હવે સપોઝ બે અલગ અલગ વેક્ટર હોય આ તો તમે યાદ રાખજો કે આ તમારું સૂત્ર સીધું યાદ રાખજો સાબિતીનો આપણે કઈ કામ છે નહીં આ સાબિતી આપણે ક્યારેય પૂછાય નહીં આપણે ખાલી ફોર્મ્યુલા યાદ રાખવાનું પણ જનરલી આવું બાળક શીખો ને તો તમારી માટે સારું હોય એટલે અમે થોડીક સાબિતી કરાવતા હોય બાકી હું ડાયરેક્ટ કહી નાખું ડાયરેક્ટ ગોખી નાખું તો વસ્તુ જ અલગ છે પછી તમને ખબર નહીં પડશે કે પ્રક્ષેપ શું હતી પ્રક્ષેપ એટલે કે
કોઈ રેખા ઉપર કોઈ વેક્ટર કોઈ એંગલે હોય તો ઈ વેક્ટરની દિશા અને મૂલ્ય બદલ્યા વગર એને તમારે બેન્ડ કરીને ઈ જે લાઈન છે એની ઉપર એનું પ્રારંભ બિંદુ આવી જાય એ રીતના ગોઠવી નાખવાનું. ઓકે, એટલે આપણે cos θ ફોર્મ્યુલામાં આવે છે. ઓકે, આને પડછાયો આપણે કહી શકાય છે. પછી અલગ અલગ જગ્યાએ એ એંગલ હોઈ શકે છે. તો હવે આપણે કોઈ બે વેક્ટરની વાત કરીએ. આ એક તો ફોર્મ્યુલા યાદ રાખવાની છે જ્યારે એક જ વેક્ટર આપેલો હોય ત્યારે. હવે બીજો કોઈ વેક્ટર આપેલો હોય તો a અને b વેક્ટર આપેલા હોય તો ચાલો સદિશ a નો b પર સદિશ b પરનો પ્રક્ષેપ સદિશ a નો સદિશ b પરનો પ્રક્ષેપ એટલે કે પ્રોજેક્શન કોની ઉપર a નો પ્રોજેક્શન કોની ઉપર કરવો પડે b ઉપર કરવો પડે. સપોઝ a અને b વચ્ચેનો એંગલ થીટા હોય તો a નો b પરનો પ્રક્ષેપ ની વાત કરીએ તો હવે જો સમજો આપણે હમણાં જ વાત કરી કે શું લખતા હતા આપણે કે આપણે હમણાં જે લખ્યું એ રીતના કે p વેક્ટર માટે શું લખ્યું a cos θ into p લખતા આપણે p શું લખતા આ રીતના લખતા આપણે હમણાં વાત કરી કે a cos θ એને આપણે આ રીતના લખતા. તો હવે તમે વિચારો કે a cos θ એને આપણે કઈ રીતના લખતા p રીતના લખતા. ચાલો હવે આપણે આની વાત કરીએ છીએ, ખાસ ધ્યાન રાખજો સારું રૂપ આપવાનું છે. તો મોડ્યુલસમાં આપણે વાત કરીએ તો a cos θ એટલે કે બે સદિશ વચ્ચેનો એંગલ તો a ડોટ b બાય a મોડ્યુલસ ઇન્ટુ b મોડ્યુલસ p તરીકે. તો p તરીકે કયો ઘટક આવશે જો સમજો અહીં a cos θ તો ડાયરેક્શન કયું છે b આવશે કારણ કે ત્યાં p વેક્ટર ઉપર હતો એનો પડછાયો. અહીં કોની ઉપર છે b ઉપરની વાત છે, અહીં કોની ઉપરની વાત છે b. તો b વેક્ટર બરાબર તમે શું લખી શકો b બાય b લખી શકો. ઓકે, b બાય b લખી શકો અથવા આમ નામ રાખો તો પણ ચાલશે b વેક્ટર. તો a અને a જે મોડ્યુલસ હતું એ શું થઈ જાય કેન્સલ થઈ જાય. તો શું જવાબ આવશે a ડોટ b બાય મોડ્યુલસ ઓફ b ડોટ b વેક્ટર ઓકે. ઘણી બધી જગ્યાએ અલગ અલગ રીતના લખતા હોય છે. ઓકે, ઘણી બધી અલગ જો મોસ્ટ ઓફલી આ રીતના પણ લખે અથવા ઘણી વખત શું કરે ખબર છે બેટા a ડોટ b બાય b અને આ b ને શું કહેવાય b બાય મોડ્યુલસ ઓફ b કહેવાય. તો શું થઈ જાય તો સમજો a ડોટ b બાય મોડ્યુલસ ઓફ b નો વર્ગ ઇન્ટુ b આ રીતના પણ લખે છે, આ રીતના પણ લખાય છે. ઓકે, ઘણી બધી જગ્યાએ આ રીતના પણ લખેલું હોય છે. તો આપણે કઈ રીતના યાદ રાખશો આપણે બહુ સિમ્પલ રીતના. પછી ઘણી વખત જો હવે આને આ તમે આવું બધું હુકમ કરાવું કારણ કે તમને ખ્યાલ આવે કે ભાઈ આવું છે ને પછી MCQ માં પૂછ્યું હોય તો આને આપણે આમ પણ લખી શકીએ. જો આ રીતના તો લખાય છે અને રાઉન્ડ કરી નાખું. હવે અહીંયા જે હતું a b બાય b એને શું કહેવાય b વેક્ટર કહી શકાય ઇન્ટુ b લખી શકાય. તો ઘણી બધી વખત આ રીતના પણ લખેલું હોય b બાય b એને શું કહેવાય b કેપ કરી શકાય. ઓકે, તો આપણે આમ યાદ રાખશું. ચાલો પહેલા આને સ્ક્રીનશોટ લઈ નાખો. તો આપણે આમ યાદ રાખશું ભાઈ છેલ્લે ફોર્મ્યુલા a નો b પરનો પ્રક્ષેપ is equal to a dot b ની કેપ into b a dot b ની કેપ into b અથવા એમનો જો આને આપણે છે ને થોડું ઈઝી બનાવી દઈએ. જો મોડ્યુલસ ઓફ a dot b ની કેપ into b into શું હશે b. એમ યાદ રહે નહીં તો આ રીતના પણ તમે યાદ રાખી શકો છો. ઓકે, આ રીતના જો હું તમને બધી ફોર્મ્યુલા લખી દઉં છું તમને જે રીતના યાદ રહે એમ લખવાનું. જો આને ઘણી રીતના આમે દર્શાવે છે ઇંગ્લિશમાં લખો ને તો આમ લખાય પ્રોજેક્શન a by b.
શું લખાય a by b એટલે કે પ્રોજેક્શન a નો કોની ઉપર પ્રક્ષેપ b ઉપર તો એને ઘણીવાર આમે લખીએ કો a ડોટ b કારણ કે b નું મૂલ્ય શું થાય b મોડ્યુલસ થાય b by b અને આનું b નું મોડ્યુલસ શું થાય b by મોડ્યુલસ ઓફ b તો આ b અને b કેટલો થઈ ગયો સ્ક્વેર થઈ ગયો તો આ રીતના પણ લખી શકાય છે અમારી વખતે અમે મોસ્ટ ઓફલી આ રીતે યાદ રાખતા અમે બધા શું યાદ રાખતા આ રીતે યાદ રાખતા શું કરતા અમે જે બે વેક્ટર આપેલા એનો ડોટ મૂકી દેતા a ડોટ b નીચે b નું મોડ્યુલસ એનો ગુણાકાર b વેક્ટર આવે એટલે આપણો જવાબ આવી જાય ઓકે તો આરામથી તમને યાદ રહી જાય તમે આ યાદ રાખો તો પણ ચાલશે a ડોટ b ની કેપ એનું મોડ્યુલસ આપણે મોડ્યુલસ યાદ રાખશું તો ઈઝી પડશે આપણને મોડ્યુલસ યાદ રાખો તો બહુ ઈઝી પડે ઇન્ટુ b ઓકે તો આને શું થાય પ્રોજેક્શન ઓફ આ રીતના લખી શકાય છે આનું આ જે તમને પ્રોજેક્શન ઓફ b by a આપ્યો તો b નો a પરનો પ્રક્ષેપ હોય તો a ડોટ b by b છે ને શું આવી જાય a આવી જશે ઓકે તો આ રીતના યાદ રાખવાનું ઓકે તો a નો b પરનો પ્રક્ષેપ અથવા b નો a પરનો પ્રક્ષેપ છે એમાં ભૂલ પડે નહીં જો મેં આ ફોર્મ્યુલા બધે લખેલા છે એટલે ખાસ તમે ધ્યાન રાખજો કે a by b એટલે a ડોટ b by b સ્ક્વેર જે b હોય નીચે એનો b નો વર્ગ ઇન્ટુ b એમ યાદ રાખો તો પણ ચાલશે ઓકે આ ફોર્મ્યુલાનો સ્ક્રીનશોટ લઈ નાખજો આ રીતના યાદ રાખજો પહેલા મેં તમને થિયરી સમજાવી અને પછી તમારો આ રીતના ફોર્મ્યુલા યાદ રાખો જો તમને થિયરીમાં રસ ન હોય કે સર આમાં આવું કઈ જરૂરિયાત નથી પણ એની જરૂરિયાત ક્યાં પડશે જ્યારે તમે આના g ના MCQ કરશો ત્યારે તમે એક વસ્તુ મગજમાં પાછા ભૂલી ગયા છો કે ભાઈ આ જે વસ્તુ છે 3 ડાયમેન્શન જીઓમેટ્રી અને વેક્ટર એલ્જેબ્રા જેનું g માં થિયરી બેઝ MCQ પૂછાતા હોય ત્યારે આ બધી વસ્તુ બહુ કામ લાગશે અત્યારે 100% કંટાળો ચડે તમને પરંતુ ત્યારે કામ લાગશે એટલે થોડું સમજવાની ટ્રાય કરો બહાર હું પણ ટ્રાય કરું છું કે તમને એક્સપ્લેન થઈ જાય પણ તમે પણ થોડીક સમજવાની ટ્રાય કરો કે આ શું કહેવા માંગે છે ઓકે એકની એક વસ્તુ હું ખાલી અલગ રીતના લખું છું એકની એક વસ્તુ આપણે શું કરીએ છીએ અલગ રીતના લખીએ છીએ તમે ખાલી શું કરવાનું શાંતિથી લેક્ચર છે ને સાંભળવાનું અને શું શું લખતો છે ને જોવો ને એટલે તમને આરામથી આવડી જાય જે લેક્ચરમાં બોલું છું એ મુજબ લખતો જાઓ એને ખાલી તમે ધ્યાન આપો એટલે ગેરંટી સાથે તમને આવડી જશે કોઈ પ્રોબ્લેમ આવશે નહીં ઓકે ઓકે તો ખાલી તમારે જોવાનું એક્ઝામ્પલ એટલે તમને ખ્યાલ આવશે કે આ રીતના એ સાહેબ કહેવા માંગે છે તો ચાલો હવે આપણે આનો જો એક્ઝામ્પલ હોય ને તો આપણે એક્ઝામ્પલ કરીએ તો વધારે મજા આવશે જો કે આપણે એક્સરસાઇઝ નંબર 10.3 છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે તો આપણે એક્સરસાઇઝ નંબર 10.3 સ્ટાર્ટ કરીએ અને કાલ પાછો આપણે પ્રોજેક્શનનો એક્ઝામ્પલ પહોંચીએ તો આપણે સોલ્વ કરશું ચાલો એક્સરસાઇઝ નંબર 10.3 ની વાત કરીએ એક્ઝામ્પલ નંબર 1 પ્રથમમાં એમ કીધું છે કે બે સદિશોના માન અનુક્રમે સપોઝ a વેક્ટર છે એનું માન આપેલું છે તમને અનુક્રમે √3 અને 2 છે તો એકનું √3 અને સપોઝ એનું બીજું વેક્ટર છે એનું નામ શું આપેલું છે 2 હોય તો અને a ડોટ b બરાબર √6 આપેલું છે a ડોટ b √6 તો બે સદિશો વચ્ચેનો એંગલ ગોતવાનો છે θ ક્વેશ્ચન માર્ક થીટા તમને માંગ્યો છે તો આપણે ફોર્મ્યુલા છે ડોટ આપેલો છે એટલે ડોટ માટે કયો ઘટક આવે cos થીટા તો cos થીટા બરાબર a ડોટ b બાય a મોડ્યુલસ ઇન્ટુ b મોડ્યુલસ શું આવશે a મોડ્યુલસ ઇન્ટુ b મોડ્યુલસ તો ચાલો a ડોટ b ની વેલ્યુ √6 મોડ્યુલસ ઓફ a ની વેલ્યુ √3 ઇન્ટુ 2 સો cos થીટા √6 એટલે 3 2 ને 6 થાય તો √3 into √2 by √3 into 2 ઓકે તો આ બંને કેન્સલ અને cos θ એક એક આ બંને ઉડી જાય તો 1/√2 સો θ cos inverse 1/√2 સો θ π/4 ઓકે ફોર્મ્યુલા આવડતી હશે તો આરામથી એક્ઝામ્પલ સમજાઈ જશે ફોર્મ્યુલા આવડવી જોઈએ તો θ શું આવ્યું તમારું π/4 આવે છે આ પહેલો એક્ઝામ્પલ કમ્પ્લીટ થયો ઓકે ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ ચાલો બીજો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે
એક્ઝામ્પલ નંબર 2 કહે છે કે બે વેક્ટર આપેલા છે એ વચ્ચેનો ખૂણો ગોતવાનો છે. એક વેક્ટર છે I - 2j + 3k એન્ડ બીજો વેક્ટર આપેલો છે તમને 3 - 2 1 3i - 2j + 1k. સપોઝ આનું a વેક્ટર કહી દઉં I - 2j + 3k એન્ડ આને b વેક્ટર કહી દઉં 3i - 2j + k. ઓકે, તો આ બંને વેક્ટર વચ્ચેનો એંગલ, તો એંગલ માંગેલો છે તો સિમ્પલ વસ્તુ cos θ થી આપણને ઈઝી પડે તો આપણે a ડોટ b લઈએ. આમ બનશે તો એનો ડોટ પ્રોડક્ટ કરીએ આપણે તો i ડોટ i 1 થાય છે આપણે કાલે શીખ્યા તો 3 માઈનસ માઈનસ પ્લસ 2 દુ 4 3 1 3 તો શું આવ્યું 10 આવ્યું. a મોડ્યુલસ ની વાત કરીએ તો √1 + 4 + 9 ઓકે સ્ક્વેર કરીએ તો √14 તો b મોડ્યુલસ ની વાત કરીએ તો 9 + 4 + 1 એટલે √14 તો cos θ = a dot b by modulus of a into modulus of b, so 10 by √14 તો cos θ = 10/14, so 5/7. શું આવ્યું 5/7. so આપણે એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. it means θ = cos inverse 5/7 આન્સર. અને 5/7 છે એ cos ની રેન્જમાં આવે છે, -1 થી અને 1 ની રેન્જમાં આવી જાય એટલે આપણો આન્સર કરેક્ટ છે. ઓકે, તો આ રીતના તમે આ વસ્તુ કરી શકો છો. ઓકે, જનરલી જો તો એક્ઝામ્પલ ઈઝી આપેલા છે, ખાસ તમારે ધ્યાન રાખવાનું હોય બાળક અને આરામથી તમે આન્સર આપી શકો છો. તો હવે આપણે પાછું નવાની એક વાત કરી. ચાલો આ તમે લખી લેજો. હવે આની પછીનો એક્ઝામ્પલ છે એ પ્રક્ષેપ ઉપરનો છે. તો પ્રક્ષેપ ઉપરનો એક્ઝામ્પલ છે આપણે પાછા કાલના નવા લેક્ચરમાં શીખશું. પણ તમે એક વસ્તુ વિચારો, તમે આવું પણ કંઈક કરી શકો. સપોઝ પ્રોજેક્શન ઓફ a by b છે તો આપણે સૂત્ર શું છે a dot b by b હોલ સ્ક્વેર ઇન્ટુ b છે. તો હવે જ્યાં b મૂલ્ય છે તો આ બે આપણે ઉડાડી દઈએ તો આપણું ફોર્મ્યુલા શું આવે, મોડ્યુલસમાં છે તો a dot b by આપણે b પણ લખી શકો છો. જો તમને આ રીતના ફાવે તો તમે આ રીતના પણ કરી શકો છો. જે તમને ઈઝી પડે એ રીતના કરી શકો. તમે આ કરો કે આ કરો બધું એકનું એક જ છે. આ તો મને યાદ આવી ગયું કે હું તમને આ છેદ ઉડાડી દઉં તો પણ ઈઝી પડશે એટલે મેં તમને આમ ઈઝી કરી દીધું. ઓકે, આ રીતના યાદ રાખશો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. સૌથી ઈઝી આ તમને પડી શકે છે, આમ લખો અથવા a વેક્ટર ઇન્ટુ p કેપ ઇન્ટુ p કેપ આ રીતના લખો. બધી વસ્તુ એકની એક જ ઇક્વલ ટુ છે. ઓકે, તો આ રીતના આપણે આજનો લેક્ચર રાખીએ પ્રોજેક્શન ઉપરનો. નેક્સ્ટ લેક્ચરમાં હું ત્રીજા નંબરના એક્ઝામ્પલ થી એટલે પ્રોજેક્શન થી સ્ટાર્ટ કરી દઈશ. પછી આપણે કન્ટિન્યુ પ્રોજેક્શન પછી એના એક્ઝામ્પલ છે ત્રીજો, ચોથો, પાંચમો એ બધા આની ઉપરના એક્ઝામ્પલ છે તો આરામથી આપણે સોલ્વ કરી નાખશું. ઓકે, તો કાલ પછી આપણે કાલનો લેક્ચર આપણો એક્ઝામ્પલ ઉપર જ રહેશે. આજે આપણી થિયરી કમ્પ્લીટ થઈ જાય અને હવે આપણે 10.3 એક્સરસાઇઝ સ્પીડમાં હાલવા મળશે, ઝડપથી પૂરી કરી નાખશું. એમાં હજી ક્રોસ ગુણાકાર આવશે, બે સદિશોનો સદિશ ગુણાકાર, એ પણ મજા આવે એવો ટોપિક છે. તો આજે એટલું રાખીએ, જ્યાં ન સમજાય ત્યાં પૂછી લેજો. થેન્ક યુ.